જય હિન્દ, જય ભારત. હવે અમે પણ ગુજરાતમાં રહીએ છીએ ને બંધારણના નિયમ મુજબ, કાયદા મુજબ અમને પણ બોલવાનો હક આપ્યો છે, તો અમે બોલીએ છીએ. કારણ કે સત્ય બોલવું એ અમારો ધર્મ છે ને અમારું કર્તવ્ય છે, એટલે અમે સત્ય બોલવાના છીએ. હવે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, શ્રી વિસાવદર ધારાસભ્ય. હવે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ, તમે જે હરેશ સંઘવી સાહેબને લ અને રની વાત કરો છો, તો સાહેબ તમે ભૂલી ગયા છો કે હરેશ સંઘવી સાહેબ એ ગુજરાતના નાયબ ગૃહમંત્રી છે. એ તમને ખ્યાલ તો હોય જ, એ અમારે તો તમને કહેવું ના પડે. તો અત્યારે જે મુદ્દો છે વ્યસન મુક્તિનો, દારૂબંધીનો, એના વિશે તમે કંઈક બોલો તો વાંધો ના આવે, પણ તમે એક ગુજરાતના ગૃહમંત્રી ને જે તમે મજાક સમજીને વાત કરો છો, તો અમે પણ ગુજરાતના નાગરિક છીએ અને અમને આ વસ્તુ યોગ્ય નથી લાગતી અને અમને બોલવાનો હક આપ્યો છે. સત્ય બોલવું એ અમને હક આપ્યો છે બંધારણના કાયદા મુજબ. એટલે સાહેબ, તમને વિનંતી કરવામાં આવે છે કે તમે મુદ્દો જે કંઈ છે એ દારૂબંધીનો જે છે એ મુદ્દામાં તમે આવો તો સારું લાગે. આમાં તમે કોઈ રાજકારણ ના કરો, આટલી તમને વિનંતી છે સાહેબ. શ્રી ગોપાલ ઇટાલિયા સાહેબ, બરાબર, ગૃહમંત્રી, અમારા ગુજરાતના ગૃહમંત્રી છે. એના વિશે તમે જે મજાકથી વાત કરશો તો એ વસ્તુ અમે સહન કરી શકવાના નથી, કારણ કે અમે એને માનીએ છીએ. તો આટલું કહેવાનું હતું એ તમને કહી દીધું સાહેબ, શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ. તો જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.